અને સીતારામ બધાને। તો હું અત્યારે રેડી થઈ ગઈ છું ગરબીમાં જવા માટે। અત્યારે વાગ્યા છે 7:45 અને હું ને રુદ્ર બેજા હું રમઝટમાં કાલે ગયા હતા ત્યાં જ। કારણ કે ત્યાં એક ખાસિયત શું છે કે નોન સ્ટોપ 2 કલાકનો રાઉન્ડ હોય, એટલે નોન સ્ટોપ રમવાનું જ હોય, એટલે 2 કલાકમાં આપણે મસ્ત રમાઈ જાય। એટલે આજે પણ ત્યાં જ જાઉં। અને રુદ્ર બે ડિનર માટે આવ્યા છે। રુદ્ર જો મંચુરિયન નૂડલ્સ ઓર્ડર કર્યા એને નૂડલ્સ ખાવા હતા એટલે, અને પછી જાઉં ખાઈ અને ગરબીમાં રમઝટમાં બહુ મજા આવી હતી રુદ્રને, એટલે આજે जाऊँ। अभी ये रेस्टोरेंट में आए हैं, नहीं रेस्टोरेंट में रुद्र जो अमारे खावा माटे एक्साइटेड। आज ई ज लई आव्यो। अमे फर्स्ट टाइम आव्या नहीं रुद्र, आ फर्स्ट टाइम है रेस्टोरेंट आपणुं गंगोत्री। मंचुरियन नूडल्स एन्जॉय करे छे। रुद्रभाई पूगी गया। तो आवे छे वाइगा अत्यारे 10:15। अत्यारे वाइगा छे 12:30 અને અમે ઘરે આવી ગયા ગરબીમાંથી રમઝટમાંથી। અને રુદ્ર જો હોઈ ગયો થાક્યો હતી, એટલે હું આગલા વિડીયોમાં લિયો ગઈ હતી, પણ એનું નામ લિયો જ છે। આ ફેરેથી જ રમઝટ રાખવામાં આવ્યું, લિયો રમઝટ ગરબીનું નામ છે। નામ ચેન્જ થઈ ગયું, અને લિયો છે એ ઘણા વર્ષોથી પોરબંદરમાં થાય છે ચોપાટીએ। આ બધી મોટી મોટી જે ગરબી છે એ ચોપાટી ગ્રાઉન્ડમાં થાય છે।
અને ત્યાં લાઇનસર બધી હોય જ છે. થનગનાટ, મેર સમાજ, આ લિયો રમઝટ એ બધી હારોહાર હોય જ છે. અત્યારે હું છોકરીની સુરક્ષાની જો વાત કરું તો પોલીસ બંદોબસ્ત ફૂલ છે. છોકરીઓ માટે ફૂલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસનો. એ રમઝટમાં હું કાલે દેખાડવામાં આવ્યું હતું કે છોકરીનો જો વિડીયો ઉતારતો હોય, કારણ કે ત્યાં તો રાસ હારે જ રમાય છોકરા અને છોકરીઓનો. કોક એવું હોય, બધા લગભગની વાત હું કરતી જ નથી, કોક એવું હોય કે જે આવા માટે જ આવતું હોય છોકરીઓની છેડખાની કરવા કે વિડીયો ઉતારવા. તો એ કાલે પકડાય, પરમદી પકડી પણ લીધા એને. એ આપણાની જેમ જ રમતા હોય અંદર, અને ડ્રેસિંગ કરીને છોકરીઓ રમે છે. એટલે લાગતું જ કે પોલીસ આપણા ભેગી રમે, ખબર જ ન હોય કે કોણ છે આમાં. એટલે ડાયરેક્ટ પકડી લે છે અને પોલીસ સ્ટેશને તેને લઈ જાય છે. એટલે પોલીસ બંદોબસ્ત ફૂલ કડક છે છોકરીઓ માટે, અને એને સુરક્ષિત હોવું જ, આવી જ રીતના પોલીસ બંદોબસ્ત પણ હોવો જોઈએ. અને છોકરી સુરક્ષિત રીતના રમી શકે, ફૂલ અંદરથી એન્જોય કરી શકે. કારણ કે નવરાત્રિ છે એ માતાજીની એક આરાધના છે, અને છોકરીઓ છે એ સાક્ષાત શું કહેવાય, માતાજી જ કહેવાય. આજે લક્ષ્મી જે માતાજી કહેવાય, છોકરીઓ છે તે એક માતાજીનો અવતાર જ છે. એટલે હરેક છોકરીઓની આ બધું ધ્યાનમાં રાખી અને હરેક ગરબીમાં આવી જ રીતના ફૂલ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસોનો. અને છોકરીઓ મસ્ત એન્જોય કરે, રમે અને મજા કરે. કારણ કે નોરતામાં પહેલાં તો જો કે આવું કંઈ હતું જ નહીં. ગરબીઓમાં નાની નાની ગરબી થતી અને છોકરીઓ જ રમતી, છોકરાઓ તો રમતા નહીં નવરાત્રિમાં. પણ હવે આ મોટી આ ગરબીઓ થવા માંડ્યું અને વધવાય પણ માંડ્યું. હવે તો ગામડામાં પણ એવી રીતના થવા માંડ્યું, જેવી રીતના પોરબંદરમાં થાય છે એવી રીતના ઘણા ગામડામાં મોટી ગરબી થાય. અને નાની ગરબી ઓછી પડવા માંડ્યું, કારણ કે હવે તો નાનાથી જ પણ આવી રીતના મોટી ગરબીમાં જ ખેલૈયાઓ રમવા જાય છે. એટલે નાની ગરબી બહુ ઓછી જોવા મળે છે અત્યારે. પોરબંદરમાં હરેક નવરાત્રિમાં આખું પોરબંદર શણગારવામાં નથી આવતું, પણ આ ફેરે રોશની પોરબંદરમાં ફૂલ જોવા મળે છે. આખું આમ જગમગ વીઠું આખું પોરબંદર. રસ્તામાં પણ આપણે બીક નથી લાગતી, પોલીસ બંદોબસ્ત ત્યાં પણ ફૂલ હોય છે. જીપું આટા મારતી જ હોય છે. એટલે હરેક છોકરીઓ એકલી ઉપર જતી હોય તો એ સુરક્ષિત રીતના તેના ઘરે પૂગી જાય અને સુરક્ષિત રીતના તે ગરબીમાં પૂગી જાય, એવી રીતના ફૂલ કડક બંદોબસ્ત. અને સલ્યુટ છે પોલીસને કે આખી આ અડધી રાત સુધી આપણા માટે, આપણી સુરક્ષા માટે એકને એક જગાએ ઊભા રહીએ અને સુરક્ષા માટે આવી રીતના આપણા હારું થઈને ઘણું બધું કરે છે. તો એના માટે તો કંઈ શબ્દ કહીએ એટલા ઓછા છે કે આ કેવું હેલું છે, કરવું હેલું નથી. અને હું તો એક જ માનું કે જો આ બધું બંધ થાય તો એટલું પોલીસ બંદોબસ્ત મૂકવામાં જ ન આવે કે કોઈ છોકરો હોય કે કોઈ છોકરીને હેરાન કરે, પરેશાન કરે. કોઈક એવા હોય તો જો એ બંધ થઈ જાય તો આ પોલીસ બંદોબસ્ત એટલો મૂકવામાં જ ન આવત, અને પોલીસને પણ આપણા માટે એટલું હેરાન ન થાત. હું તો એવું જ માનું કે સ્ત્રીનું સન્માન હંમેશા કરવું જોઈએ. કે જ્યાં સ્ત્રીનું સન્માન ન હોય ત્યાં ભગવાન પણ નારાજ થઈ જાય છે. ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થઈ જાય. કારણ સ્ત્રીનું સન્માન ભગવાને પણ આગળ જ રાખ્યું, અને પહેલાં ભગવાન પણ એને પાસે ઝૂકે, શિવ
પાર્વતી પાસે શિવ જીકાતા, રાધા પાસે કૃષ્ણ જીકાતા અને સીતા પાસે રામ પણ જીકાતા. તો આપણે તો સાધારણ મનુષ્ય હે, તો સ્ત્રીનું સન્માન, હું એમ નથી કહેતી કે ઝૂકવું, પણ સ્ત્રીનું સન્માન હંમેશા કરવું જોઈએ. સ્ત્રી બધુંય છે. સ્ત્રી છે શક્તિ છે, સ્ત્રી છે સ્નેહ છે, સ્ત્રી છે લક્ષ્મી છે. તો હું તો એવું માનું કે ઘરમાં સ્ત્રીનું જ્યાં સન્માન હોય ત્યાં ઘર હોય, અને જ્યાં સ્ત્રીનું સન્માન ન હોય એ જ ઘર મકાન જ હોય. સ્ત્રીનું સન્માન કરવું હંમેશા જરૂરી છે. ત્યાં ભગવાનનો વાસ રહેતો જ નથી જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું. સ્ત્રીઓનું સન્માન થાય ત્યાં જ ભગવાન રાજી થાય.